એમની યારે સર કાલે પીટી નો પિરિયડ હતો એટલે મારી છોકરી કઈક વાકમાં આવી છે એને કઈક હરખું ન કર્યું તો સરે એનું ટી શર્ટ ખેંચ્યું ને ધક્કો માર્યો. મારી છોકરીને એમ કીધું કે સર ટી શર્ટ ન ખેંચો, તો બીજી ફેરે એને 2 વાર ટી શર્ટ ખેંચી. મારી છોકરીના યુનિફોર્મના બટન ખુલી ગયા, ત્યાં લગી એને ટી શર્ટ ખેંચ્યું. એટલે મારી છોકરી ઘરે આવીને કીધું એટલે અત્યારે અમે આઈ કરે આવ્યા એટલે પેલા તો સર સાચું માનતા નહોતા. બધી ગર્લ્સે જોયું, 10મા ધોરણની બધી ગર્લ્સને બોલાવી, બધી ગર્લ્સે જોયું, બધી ગર્લ્સે કીધું કે હા અમે બધાએ નજરે જોયું, બરોબર. તો સર એમ કે કેમેરા ચેક કરી, કેમેરામાં હરખું પડદા દીધેલા છે એટલે કેમેરામાં હરખું આવતું નથી. તો અમે બધાએ કીધું કે અમારે કેસ કરવો છે અને એની સર્વિસ કરવી છે. તો પ્રિન્સિપલ એમ કે હું માફી માંગુ. ઈ સર એમ કે જે ટી શર્ટ ખેંચવા વાળો સર હતો ઈ કે હું તમારી છોકરીની માફી માંગી લઉં, તમારી પાસે માફી માંગુ. અને સ્કૂલના બધા સર એમ કે અમે બધા માફી માંગી, આ જવા દો. અને અત્યારે ઈ સરને અત્યારે એની ઓફિસમાં હંતાડી દીધો છે તો બારે કાઢતા નથી. તો પછી મારી છોકરીને બોલાવી તો મારી છોકરી બધી આ જે ઘટના કરી હતી વાત કરી તો એનું સાચું ન માન્યા તો બધી ગર્લ્સને બોલાવી, બધી ગર્લ્સે વાત કરી કે આ સાચું હોય, અમે આ નજરે જોયું. ન્યુ ઓમ શાંતિ 10મા. હવે અમારી માંગ છે આની અમારે સર્વિસ કરવી, એની પર કેસ કરવો અને સસ્પેન્ડ કરાવો.